સ્વચ્છતાની જ્યોત જલાવનાર સ્વચ્છ ભારતને આઝાદ કર્યો। આવો આજે 2 ઓક્ટોબર પરમ પૂજ્ય મહાત્મા જેમને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ મળ્યું એવા પરમનો જન્મ દિવસ છે। ત્યારે આજે ત્યારબાદ શ્રી યોગને સન્માનિત કરી રહ્યા છે, તો આપણે ટાઈમથી એમને વધાવી લઈએ। ત્યારબાદ સાહેબશ્રી એમને સન્માનિત કરી રહ્યા છે। બીજા પણ પ્રેરણા લઈએ, આવું સુંદર કામગીરી કરી લઈએ। ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી જીતેન્દ્ર વસાવા, તાલુકા હેલ્થ। એમની કામ કરવાની પુણ્યને કારણે એમની સારી કામગીરીને બિરદાવવા સ્વસ્થ રહેવાનું નથી, સાથે આપણું પરિવાર પણ સ્વસ્થ રહેવાનું નથી। ઘણી બીમારીઓ આપણા ઘરમાં પ્રવેશે છે, તો એનું કારણ આપણે કાર્યોથી વધાવી લઈએ, અન્યને પણ પ્રેરણા। હું ગંદકી કરીશ નહીં અને ઓફિસમાં સૂકો અને ભીનો કચરો જુદો રાખીશ। વાટકા ગ્લાસ કપ કે પાણી ભર Okay, complete. આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આજે અહીં સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આમ તો આ કાર્યક્રમ 17મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે। હજુ 31 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે। તમામ પ્રજાજનોને મારી અપીલ છે કે આપ સૌ પણ આ કાર્યક્રમ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાઓ। પોતાના ઘરથી લઈ આપણે સ્વચ્છતાનું શરૂઆત કરીને આપણું ગામથી લઈ તાલુકો, જિલ્લો અને ગુજરાત આપણું સ્વચ્છ બનાવીએ। આજે અહીં આ કાર્યક્રમમાં 25 જેટલી પંચાયતોમાં ઈ-રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। તમામ પંચાયતોને જે આ ઈ-રિક્ષા આપવામાં આવેલી છે એ તમામ પંચાયતો આનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે અને પોતાના ગામને, પંચાયતને સ્વચ્છ બનાવે, એ જ આશા અને અભ્યર્થના અસ્તુ।